નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો, અલગ ધણી લોક સાહિત્ય ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે વાત કરીશું કે રૂપાદે માલદે અને જેસલ તોરલ સંત મિલનની વાત. તો હવે આમનું સંત મિલન ક્યારે થાય છે અને કેવી રીતે થાય છે, અને સંત મિલન કોણ કરાવે છે, કયા કારણથી મતલબ સંત મિલન થાય છે. તો હવે આ બાજુ રણુજામાં રામદેવજીએ એક જ્યોતિ પાઠનું એટલે કે પાઠનું આયોજન કરેલું હોય છે. તો મંડપ મેળાના સમારંભનું આયોજન રણુજામાં રામદેવજી કરે છે. હવે એ ટાઈમે આયોજન કરવું એટલે આજે તો કેવું છે કે તમે આજે ઘણી બધી સુવિધાઓ થઈ ગઈ છે, ફોનની સુવિધાઓ થઈ ગઈ છે, સાધનોની સુવિધાઓ થઈ ગઈ છે, પણ એ ટાઈમે કોઈ સુવિધાઓ નહોતી. એ ટાઈમે આયોજન કરવું હોય તો 1 મહિના પહેલાં કે 2 મહિના પહેલાં આયોજન કરવું પડતું હતું. અને પાઠનું વાયક આજે તો આપણે ફોનથી કહી દઈએ કે ભાઈ આ દિવસે અમારે ત્યાં પાઠ પૂરો, તમે પધારજો, તો આપણે પધારી જઈએ. પણ એ ટાઈમે આવી સુવિધા ન હતી. એ ટાઈમે ફક્ત બળદગાડું, ઘોડા કે ઊંટ આવવાની જ્યાં વ્યવસ્થા હતી. તો રામદેવજી અહીં આયોજન કર્યું છે. અને એ વિચાર તો કરો, એ ટાઈપના માણસો, રામદેવજી સમયના માણસો કેવા છે. હવે આપણે જુઓ કે ક્યાં રણુજા અને ક્યાં ઢેરડીગઢ, એટલે ક્યાં મોરબી. તો હવે રામદેવજીએ પાઠનું આયોજન કર્યું છે. તો ઢેરડીગઢમાં રહેવાવાળા ખીમડિયા કોટવાને કેવી રીતે ખબર પડી કે રામદેવજી મને રણુજા બોલાવે છે? પણ પહેલાં અંતરનો અવાજ હતો, અને અત્યારે અંતરના ભાવ મરી ગયા એટલે અંતરનો અવાજ આપણે પહોંચાડી શકતા નથી. પણ આજે જો તમે સાચા હૃદયથી, તમારા હૃદયમાં સાચા હૃદયથી તમે સ્થિરતા થઈને કોઈને યાદ કરો ને, તો એ માણસ તમારા ઘરે આવીને ઊભો રહે. પણ આજે તો એ વાત છે જ નહીં. તો રામદેવજીએ ખીમડિયા કોટવાલ એ રણુજા પધારે છે, અને રામદેવજી એ ખીમડિયા કોટવાલને પછી જ્યાં આ જ્યોતિ પાઠ છે એ એના વાયક ખીમડિયા કોટવાલને આપે છે. તો ખીમડિયા કોટવાલ પહેલો વાયક તો એનું પોતાનું જ હોય છે કે પોતે કોટવાળ હોય છે. એટલે કોટવાળનું વાયક એ પોતે એ વાયક વધાવી લે છે અને એને માથે ચડાવે છે. પછી આજુબાજુના જે રણુજાના સંતો હતા, રણુજાના ભક્તો હતા, એ પણ પ્રેમથી આ વાયકને વધાવી લે છે. અને ત્યાંથી સીધો ખીમડિયો કોટવાલ રણુજાથી રામદેવજીના ત્યાંથી નીકળી જાય છે. અને એ ખીમડિયો કોટવાલ સીધો આબુમાં આવે છે, આબુગઢમાં આવે છે. અને આબુગઢમાં આવીને કુંભારાણાને મળ્યા, અને સંત સતીઓ જે હતા આબુમાં એમને વાયક આપ્યા છે. એ લોકો પણ વાયક વધાવી લે છે. અને ત્યાંથી પછી ખીમડિયો કોટવાલ છેક પાટણમાં આવે છે. અને પાટણમાં આવીને જયમલ રાઠોડ અને સિદ્ધ સંત મનાતા ઉગમસિંહ બાવાને મળ્યા છે. તો જયમલ રાઠોડે અને ઉગમસિંહે પણ આ પાઠના વાયક પ્રેમથી વધાવી લીધા છે. અને ત્યાંથી પછી ખીમડિયો કોટવાલ સૌરાષ્ટ્રની હદમાં પ્રવેશ કરે છે. અને ત્યાં મજેવડી ગામમાં રહેતા દેવતણસિંહના ઘેરે આવે છે. અને દેવતણસિંહને પાઠનું વાયક આપે છે. અને દેવતણસિંહ અને એમની દીકરી આ બંને પણ પ્રેમથી પાઠના વાયકને વધાવી લે છે. અને ત્યાંથી પછી ખીમડિયો કોટવાલ કોળંબા નામના ગામમાં આવ્યો. અને ત્યાં દેવાયત પંડિતના શિષ્ય અને ભક્ત હાલો, હુલો, ઢોંગો અને વનવીર એ ચારેય ભક્તોને વાયક પહોંચાડ્યા છે. તો હાલો, હુરો, ઢોંગી અને વનવીર આ બધાએ ભેગા મળીને બધાનું ભેગું એક જ વાયક છે. તો એ પણ વાયક આ ચારેય ભક્તો
વધાવી લેશે અને ત્યાંથી પછી ખીમડીયો વંથળી ગામમાં આવ્યો અને ચમત્કારિક સિદ્ધ સંત એવા મહાપંડિત મનાતા દેવાયત અને સતી દેવલદેને મળ્યા છે. અને દેવાયત અને સતી દેવલદે પણ આ રામદેવજીના જે પાઠના જે વાયક મોકલ્યા છે એ પણ પ્રેમથી વધાવી લેશે. અને હવે પછી ખીમડીયો કોટવાલ કચ્છની યાત્રામાં કચ્છની ધરતીમાં પ્રવેશ કરે છે, અંજારની ધરતીમાં પ્રવેશ કરે છે. ત્યારે ભીમડીયો અંજાર શહેરમાં આવ્યો અને જેસલ પીરને અને સતી તોરલદેને મળે છે. જેસલ અને તોરલ હરખભેર આ વાયકને વધાવ્યો અને અહીંયા ખીમડીયા કોટવાલે અહીંયા ભોજન માટે ખીમડીયા કોટવાલને રોક્યો છે. અહીંયા ભોજન કરે છે. ત્યારે જેસલ પીર કહે છે કે હે ખીમડાજી કોટવાલ, તમે કઈ કઈ જગ્યાએ વાયક આપીને આવ્યા? ત્યારે ખીમડીયો કોટવાલ બધા કહેશે કે હું આબુગઢ ગયો, પાટણ ગયો, વંથલી ગયો, બધા જ્યાં જ્યાં વાયક આપે એના નામ દેશે. અને પછી કે હવે તમે અમને વાયક આપ્યું, હવે તમારે ક્યાં જવાનું છે? ત્યારે ખીમડીયો કોટવાલ કહે છે કે હજુ તો મારે રૂપાદે અને માલદીના ત્યાં જવાનું છે. ત્યાર પછી અહીંયા ખીમડીયો કોટવાલ થોડો આરામ કરે છે. આરામ કરીને પછી પોતાનો કહેવાય છે કે પોતાનો ઘોડો લઈને એ ખીમડીયો કોટવાલ અહીંયાથી નીકળી જાય છે અને પછી મેવાસામાં રૂપાદે માલદીના ત્યાં જવા રવાના થાય છે. અહીંથી મેવાડમાં પછી મેવાસા ગામે સંત રૂપાદે અને માલદેના ત્યાં જાય છે. એટલે એ પણ ત્યાં પહોંચે છે ખીમડીયા કોટવાલ. ત્યારે માલદે કહે છે ખીમડીયા કોટવાલ, તમે કઈ કઈ જગ્યાએ વાયક આપ્યા? ત્યારે પછી ખીમડીયો કોટવાલ બધા એના નામ દેશે અને કે તમે ક્યાંથી આવો છો? ત્યારે ખીમડીયો કોટવાલ કહે છે કે હું અંજારથી આવું છું. જેસલ પીર અને સતી તોરલદેને વાયક આપીને હું હવે અહીંયા પહોંચ્યો છું અને હવે અહીંયા મેવાસાથી સીધું મારે રણુંજા જવાનું છે. ત્યારે હવે ખીમડીયો કોટવાલ તો વાયક આપીને અહીંયાથી નીકળી જાય છે. પણ અહીંયા માલદે અને રૂપાદેને ઘણા સમયથી એવું હોય છે કે અંજારના જે જેસલ એ પીર કહેવાય છે અને માલદેને એ પણ ખબર હોય છે કે જેસલ એ કચ્છનો કાળો નાગ જેસલ જાડેજો હતો, એ બારવટીયો હતો ને એ બારવટીયામાંથી એને પીરાણું પકાવ્યું છે અને આજે જેસલ પીરના તરીકે એ કચ્છમાં એનું નામ ઉજળું છે. એના પડસા છે ગામ કચ્છમાં. તો માલદે અને રૂપાદે કહે છે કે આપણે એક કામ કરશું કે બોલો કે આપણે રણુજા તો જવાનું જ છે અમે, તો આપણે કચ્છમાં જઈએ, અંજાર જઈએ અને ત્યાંથી પછી જેસલ પીર અને તોરલદે આપણે બધા સાથે અહીંયાથી નીકળી જઈશું અને આપણે રણુંજા જઈશું. તો માલદે કે મને કંઈ વાંધો નથી. હવે આ બાજુ રૂપાદે અને માલદે એમનું સારામાં સારું જે બળદગાડું હતું, સારામાં સારા અને સારા બળદની જરૂર પડે, કેટલો પંથ કાપવાનો, તો સારા બળદને સારું ગાડું એ સવારે તૈયાર કર્યું છે. એટલે આ બાજુ શું બને છે? આ બાજુ જેસલ તોરલને કહે છે કે આપણે ઘણા સમયથી આપણે રૂપાદે અને માલદેની નામ સાંભળ્યું છે, એમની ભક્તિ કેવી છે, એમના ગુણગાન સાંભળ્યા છે, પણ આજ દિન સુધી આપણે રૂપાદે માલદેને મળ્યા નથી, એમના દર્શન કર્યા નથી. તો કે તોરલજી, જો તમારી ઈચ્છા હોય તો આપણે એવું કામ કરીએ કે અહીંથી આપણે મેવાસા જઈએ, અહીં મારવાડ જઈએ અને ત્યાં જઈને આપણે રૂપાદે માલદેને મળીએ, એને ત્યાં વિહામો કરીએ, એને ત્યાં સત્સંગ કરીએ
અને પછી રૂપાદે માલદેની હાથે આપણે પણ રણુજા જઈશું. હવે આ બંને બાજુ આવો વિચાર થયો છે. અહીંયા રૂપાદે માલદેવ ગાડું લઈને નીકળી જાય છે, ત્યાંથી જેસલ તોરલ પણ ગાડું લઈને નીકળી જાય છે. તો જેસલ ને તોરલ મેવાસામાં માલદેવ રૂપાદેના દર્શન કરી રણુજા જઈશું એવું પણ બંને જણાએ નક્કી કરી દીધું હોય છે. હવે બને છે એવું કે બંને ઘરેથી તો નીકળી ગયા છે, તો બંને અંજારથી જેસલ તોરલ અને મેવાસાથી નીકળી ગયા. એવી જ રીતે મેવાસાથી અંજાર જવા માટે માલદે અને રૂપાદે નીકળી ગયા છે. મેવાડ અને સિંધની સરહદ ઉપર બંને સંતો આમને સામને મળે છે. તો સિંધની સરહદે બંને સંતો મળે છે. હવે એકબીજાનો કોઈ પરિચય તો છે જ નહીં, પણ ત્યાં મળે છે એટલે ગાડાના આગળ જે બેઠા હોય છે જેસલજી એ ગાડું હલાવતા હોય છે, આ બાજુ માલદે ગાડું હંકારતા હોય છે. તો બંનેની નજર એક થાય છે અને નજર ઉપરથી એમ લાગે છે કે આ ગાડાવાળો એ કોઈ સામાન્ય પુરુષ નથી, અને જેસલને એવું લાગે છે કે આમાં ગાડાવાળો છે એ કંઈ સામાન્ય પુરુષ લાગશે નહીં, આના સંતના લક્ષણ છે. બંને ગાડું થોભાવે છે, બંને નીચે ઉતરે છે અને નીચે ઉતરીને પછી એકબીજાને પૂછપરછ કરે તમે ક્યાંથી આવો છો અને ક્યાં જવું છે. ત્યારે માલદે કહે છે કે અમે અંજાર જઈએ છીએ અને અમારે જેસલ પીરને અને સતી તોરલના દર્શન કરવા છે. ત્યારે માલદે કહે કે તમે ક્યાં જાઓ છો? ત્યારે જેસલ કહે છે કે અમે માલદે અને સતી રૂપાદેના દર્શન કરવા માટે જઈએ છીએ. ત્યારે એકબીજાને પછી ઓળખાણ પડે છે. ત્યારે માલદે કહે હું પોતે જ માલદે છું, અને જેસલ કહે કે હું પોતે જ જેસલ છું. પછી તો હવે ત્યાં તો રણ હોય છે, રણમાં તો વનસ્પતિ કે હોય નહીં, રણમાં તો ધૂળ જ ઉડતી હોય. હવે રણમાં બધા ભેગા થાય છે અને ત્યાં વિહામો કરે છે. પણ ત્યારે માલદેને એમ થાય છે કે જેસલ પીર કહેવાય છે. તો માલદેને થયું કે આજે જેસલ પીરની પરીક્ષા લેવાનો સમય તો આવી જ ગયો છે. ત્યારે માલદે જેસલ પીરને કહે છે કે હે જેસલ પીર, તમે તો પીરાયામાં તમારું નામ પ્રખ્યાત છે, તો અહીંયા રણમાં તડકો છે અને આ તડકામાં હવે આપણે સત્સંગ પણ કેવી રીતે કરીએ? અહીં ક્યાંય મીઠી ક્યાંક સાયડી હોય તો આપણે બેસી શકીએ. તો જેસલ પીરને પણ ખબર પડી જાય છે કે આ મારું પારખું લેવાની વાત કરે છે, મારી પરીક્ષા લેવાની જ વાત કરે છે. તો હવે જેસલ સમય ને એની જોડી હોય છે અને એ જેસલ પીર કાંઈ પીંપળાનું દાંતણ કરતા હતા, એટલે પછી જોડીમાં પીંપળાનું દાંતણ પડ્યું હોય છે. એ દાંતણ અહીંયા રોપે છે અને જોતામાં એક મસ્ત નાની પીંપળીનું ઝાડ બની જાય છે. હવે ત્યારે પછી જેસલ કહે છે કે માલદે આ પીંપળીનું ઝાડ નાનો સાયો કેટલો, હવે આપણે 4 માણસ માંડ બેસી શકીએ. કંઈ મોટું વૃક્ષ હોય ને તો બેસવાની મજા આવે. એટલે માલદેને પણ એમ થાય છે કે ભાઈ આ જેસલ છે ને એ મારી પરીક્ષા કરવા આવે, મેં એની પરીક્ષા કરી, એ મારી પરીક્ષા કરે છે. હવે માલદેના એમનું જે ગાડું હતું એ ગાડામાં ઝાડનું ઝાડ પડ્યું હતું. ઝાડ નામનું એવું ઝાડ આવે છે, એનું દાંતણ પડ્યું હતું. તો માલદે પછી એ ઝાડનું જે દાંતણ આવે એ ઝાડનું દાંતણ અહીંયા રોપી દે છે અને એમાંથી ઝાડ નામનું મોટું વૃક્ષ થઈ જાય છે. તો પછી તો બંને આ પીંપળીના અને ઝાડના વૃક્ષના વચમાં સાઈડો હોય છે, ત્યાં બધા બેસે છે, સત્સંગ કરે છે, અલખ ધણીની વાતો કરે છે, અલખ ધણીની યાદ કરે છે. એવા ટાઈમે પછી રૂપાદેને તોરલદેને એવું થઈ ગયું કે રૂપાદેને પણ કંઈક કરવું પડશે.
ત્યારે પછી તોરલદે કહે છે કે રૂપાદે અહીંયા પાણી તરસતો લાગી, પાણીની વ્યવસ્થા થઈ જાય તો સૌથી સારું. ત્યારે કહેવાય છે કે રૂપાદેને કહેવાથી ત્યાં તોરલદે ત્યાં પાણીનો ભીરડો ગાળે છે. હવે ભીરડો ગાળે છે એમાં કહેવાય છે કે ત્યાં એ જે ધરતીનું પાણી હતું એ પાણી ખારું હતું, એ પાણી કડવું હતું. સિંધનું પાણી કડવું હતું, એ રણમાં પાણી કડવું હતું. તો રૂપાદે પાણી તો ભરી દેશે, પણ જ્યાં તોરલને બધા પાણી પીવે છે તો પાણી કડવું હોય છે, પાણી ખારું હોય છે. ત્યારે રૂપાદે કહે છે કે હે તોરલદે, તમે તો વરસાદનો પણ આરાધ કરો છો, અને તમે જ્યારે આરાધ કરો ત્યારે વર્ષા થતી હતી. તોરલ કે સાચી વાત છે. અને ત્યાર પછી તોરલદે જેસલને કહે છે કે જેસલજી લાવો એક તારો. અને એક તારો લઈને જ્યાં મેઘરાજાનો તોરલદે આરાધ કરે છે, જેમ નરસિંહ મહેતા જ્યારે આરાધ કરતા ત્યારે વરસાદને આવવું પડતું, મેઘરાજાને આવવું જ પડતું, એમ આજે તોરલદે પણ આરાધ કરે છે. અને એ આરાધમાં આકાશમાં વાદળા બંધાવા માંડે છે, વીજળી ઝબૂકવા માંડે છે, અને ધીરે ધીરે વરસાદ થાય છે. તો એ અવાડી છે, એ જે રૂપાદે જે કિયારી બનાવી છે, રૂપાદે એ પાણીથી ભરી દેશે. તો આ હતો જેસલ તોરલનો ઇતિહાસ.